ચાલો ભારતના ઇતિહાસના એક એવા પ્રકરણમાં ડૂબકી મારીએ જેણે આપણા સાંસ્કૃતિક અને સામાજિક વારસાનો પાયો નાખ્યો. આજે આપણે વૈદિક યુગના સમાજ, એમની માન્યતાઓ અને એમની રચનાને બારીકાઈથી સમજીશું. આપ સૌનું આજની આ નવી ચર્ચામાં સ્વાગત છે. જો તમે ચેનલ પર નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ. આજનો આપણો ટોપિક છે વૈદિક યુગ. તો ચાલો સીધા સમયમાં પાછા ફરીએ. કલ્પના કરો, લગભગ ઈસવીસન પૂર્વે 1750નો સમય છે. ભારતની એક ભવ્ય શહેરી સભ્યતા, હડપ્પન સંસ્કૃતિ ધીમે ધીમે અસ્ત થઈ રહી હતી. અને જાણે એક યુગનો અંત અને બીજાની શરૂઆત થતી હોય, બરાબર એ જ ગાળામાં ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ એક તદ્દન નવી ગ્રામીણ સંસ્કૃતિ પગપેસારો કરી રહી હતી. આ હતા ઇન્ડો-આર્યો, જેમનું ભારતમાં આગમન થયું. આનાથી એક બહુ મોટો સવાલ પેદા થાય છે, નહીં? આખરે આ નવા લોકો હતા કોણ? અને તેઓ આવ્યા હતા ક્યાંથી? આ એક એવું ઐતિહાસિક રહસ્ય છે જે આજે પણ ઇતિહાસકારોને વિચારવા મજબૂર કરે છે. તો ચાલો આ ચર્ચાના પહેલા અને સૌથી રસપ્રદ ભાગમાં જઈએ, એમના મૂળ સ્થાનનો વિવાદ. આર્યોના મૂળ વિશે કોઈ એક પાકો જવાબ નથી, પણ એની પાછળ ઘણી બધી થિયરીઓ છે. હવે જુઓ, આના પર કોઈ એક સીધો સાદો જવાબ નથી. અલગ અલગ વિદ્વાનોએ અલગ અલગ મત આપ્યા છે. જેમ કે મેક્સમુલરનું કહેવું હતું કે તેઓ સેન્ટ્રલ એશિયાથી આવ્યા હતા, તો આપણા બાળ ગંગાધર તિલક, એમનો તર્ક તો સાવ જુદો જ હતો. એમણે કહ્યું કે તેઓ છેક આર્કટિક એટલે કે ઉત્તર ધ્રુવથી આવ્યા હતા. દયાનંદ સરસ્વતીએ તિબેટ તરફ ઇશારો કર્યો. અને હા, કેટલાક વિદ્વાનો જેમ કે અવિનાશચંદ્ર દાસ તો એવું માને છે કે આર્યો ક્યાંય બહારથી આવ્યા જ નથી, તેઓ મૂળ ભારતના જ સપ્તસિંધુ પ્રદેશના જ હતા. જો કે આ બધા મતોમાં જે થિયરી સૌથી વધારે સ્વીકારવામાં આવે છે એ છે કે આ લોકો યુરેશિયન સ્ટેપ્સના ઘાસના મેદાનોમાંથી નીકળ્યા. ખતરનાક ખૈવરઘાટ પાર કરીને 7 નદીઓની ભૂમિ એટલે કે સપ્તસિંધુ પ્રદેશમાં આવીને વસ્યા. સારું, તો તેઓ અહીં આવીને વસ્યા તો ખરા, પણ એમનો સમાજ કેવો હતો? એ લોકો રહેતા કઈ રીતે હતા? ચાલો હવે ઋગ્વેદકાલીન સમાજ જીવન પર એક નજર નાખીએ, જેનો આખો પાયો પરિવાર પર ટકેલો હતો. એમનું જે સામાજિક માળખું હતું ને, એ એકદમ સ્ટેપ બાય સ્ટેપ હતું. સૌથી નાનો એકમ હતો કુલ એટલે કે પરિવાર, જે પિતૃપ્રધાન હતો. પછી ઘણા પરિવારો ભેગા મળીને બનતો વેશ અથવા વંશ, અને ઘણા બધા વંશ જ્યારે ભેગા થાય ત્યારે બનતો સૌથી મોટો એકમ જન એટલે કે કબીલો. એ સમયના 5 મુખ્ય કબીલાઓ જેમ કે યદુ અને પુરુ પંચજન તરીકે જાણીતા હતા. આ જન સિસ્ટમ કેટલી શક્તિશાળી હતી એનું એક જોરદાર ઉદાહરણ છે ઋગ્વેદમાં વર્ણવેલું દાસરાજ યુદ્ધ. આ યુદ્ધ પરુષ્ણી નદી એટલે કે આજની રાવી નદીના કાંઠે થયું હતું, જેમાં એક બાજુ 10 રાજાઓનું સંગઠન હતું અને બીજી બાજુ ભરતજનના રાજા સુદાસ હતા. આના પરથી જ કબીલાઓનું મહત્વ સમજી શકાય છે. અને આ સમાજની એક સૌથી પ્રભાવશાળી વાત એ હતી મહિલાઓનું સ્થાન. એમને સમાજમાં ખૂબ જ ઊંચું અને સન્માનજનક સ્થાન મળેલું હતું. તેઓ રાજકીય સભાઓમાં ભાગ લેતી, ભણી શકતી અને અપાલા, ઘોષા અને લોપામુદ્રા જેવી વિદુષી મહિલાઓએ તો ઋગ્વેદના શ્લોકો પણ રચ્યા હતા. એટલે મૂળ વાત એ છે કે શરૂઆતનો વૈદિક સમાજ ઘણો સમાનતાવાદી હતો. કોઈ કડક વર્ણ વ્યવસ્થા નહોતી. તમારો વ્યવસાય જન્મ પરથી નક્કી નહોતો થતો. એવું પણ બનતું કે એક જ પરિવારમાં લોકો અલગ અલગ કામ કરતા હોય. તો હવે વાત કરીએ રાજકારણની. આટલો મોટો સમાજ ચાલતો કેવી રીતે હતો? એમના શાસનની ચાવી હતી સભા અને સમિતિ, જે એ સમયની લોકતાંત્રિક સંસ્થાઓ કહી શકાય. તો એમની શાસન વ્યવસ્થામાં 2 મુખ્ય બોડીઝ હતી. એક હતી સભા, જેને તમે આજની રાજ્યસભા જેવી સમજી શકો, જેમાં વડીલો અને અનુભવી લોકો ન્યાયનું કામ કરતા. અને બીજી હતી સમિતિ, જે સામાન્ય લોકોની સભા હતી, બિલકુલ આજની લોકસભા જેવી. અને એનું સૌથી મોટું અને મહત્વનું કામ હતું રાજાની ચૂંટણી કરવાનું. જી હા, એ સમયે રાજા ચૂંટાતા હતા. અને આ જ સૌથી ખાસ વાત છે. રાજાનું પદ વારસાગત નહોતું, એની ચૂંટણી સમિતિ કરતી. રાજાની મદદ માટે પુરોહિત અને સેનાની જેવા મુખ્ય અધિકારીઓ પણ હતા. અને લોકો રાજાને સ્વેચ્છાએ ભેટ આપતા, જેને બલિ કહેવામાં આવતું. એ કોઈ ફરજિયાત ટેક્સ નહોતો, એક સ્વૈચ્છિક યોગદાન હતું. ચાલો હવે આપણે એમના જીવનના 2 સૌથી અગત્યના પાસાઓ તરફ વળીએ. એમની શ્રદ્ધા અને એમની અર્થવ્યવસ્થા, એટલે કે દેવતાઓ, યજ્ઞ અને ગાયની દુનિયાને સમજીએ. તો એમના દેવતાઓમાં સૌથી પાવરફુલ કોણ હતા?
એ હતા ઇન્દ્ર. ઋગ્વેદમાં એમનો ઉલ્લેખ 250 વાર આવે છે. આના પરથી જ ખબર પડે કે તેઓ વરસાદ અને યુદ્ધના કેટલા મોટા દેવતા હતા. એમને પુરંદર પણ કહેવાયા છે, જેનો અર્થ થાય છે કિલ્લાઓનો નાશ કરનાર. ઇન્દ્ર પછી બીજા સૌથી મહત્વના દેવ હતા અગ્નિ, જે મનુષ્યો અને દેવતાઓ વચ્ચે મેસેન્જર એટલે કે સંદેશવાહકનું કામ કરતા. વરુણને બ્રહ્માંડના નિયમપાલક માનવામાં આવતા. આ સિવાય પૂષણ પશુપાલકોના રક્ષક દેવ હતા. ટૂંકમાં એમના મોટાભાગના દેવતાઓ પ્રકૃતિની શક્તિઓનું જ સ્વરૂપ હતા. એમની અર્થવ્યવસ્થા કેટલી પશુધન પર આધારિત હતી એ સમજવા માટે ફક્ત એક શબ્દ જ કાફી છે: ગવેષણા. આ શબ્દનો સીધો અર્થ થાય ગાયોની શોધ, પણ એનો ઉપયોગ થતો હતો યુદ્ધ માટે. આનાથી વધુ સારો પુરાવો શું હોઈ શકે કે ગાય જ એમની સંપત્તિ અને સંઘર્ષનું કેન્દ્ર હતી? તો એ સ્પષ્ટ છે કે એમની અર્થવ્યવસ્થા પશુપાલન આધારિત હતી. ગાય સૌથી અગત્યનું પશુ અને સંપત્તિ માપવાનો એકમ હતી. ઘોડાઓ ટ્રાન્સપોર્ટ અને યુદ્ધ માટે ખૂબ જ જરૂરી હતા. અને વેપાર માટે? એ સમયે પૈસા નહોતા, બાર્ટર સિસ્ટમ હતી, એટલે કે વસ્તુ વિનિમય, જેમાં ગાય એક મુખ્ય ચલણ તરીકે કામ કરતી. તો આ હતી વૈદિક યુગના શરૂઆતના સમયની એક ઝલક. હવે આટલી ચર્ચા પછી તમારા જ્ઞાનને ચકાસવાનો સમય આવી ગયો છે. તૈયાર છો? ચાલો આજના પ્રશ્ન તરફ આગળ વધીએ. આજનો સવાલ છે: ઋગ્વેદ અનુસાર પ્રસિદ્ધ દાસરાજ યુદ્ધ કઈ નદીના કિનારે લડાયું હતું? તમારા ઓપ્શન્સ છે: એ સિંધુ, બી સરસ્વતી, સી પરુષ્ણી એટલે કે રાવી, અથવા ડી ગંગા. તમારો જે પણ જવાબ હોય એ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે.